સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વ નિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટડાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ વિષ્ણુ સ્વામી તેમજ કથા વિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં અન્નકૂટનો ભવ્ય મહોત્સવ કર્યો છે. એક કથાનો પ્રસંગ ચાલે છે. એ અન્નકૂટ ઉત્સવ કેવો અદ્ભુત હશે કે શ્રીમદ સત્સંગી જીવનની અંદર એ અન્નકૂટ ઉત્સવના 1 થી 22 અધ્યાય છે. એ ઉત્સવનું આયોજન થયું ત્યારથી માંડી અને ઉત્સવની સંપૂર્ણ વિગત. અન્નકૂટ ઉત્સવ કેટલું અદ્ભુત હશે. આપણે આ વર્ષે તો અન્નકૂટની એક ઝાંખી કરી, પણ એ સમયે 101 વાનગી સતાનંદ સ્વામીએ અહીંયા નોંધી છે. 101 વાનગીનો અન્નકૂટ એ વાસુદેવ ભગવાનની આગળ ધરવામાં આવ્યો. બીજી વિશેષતા એ હતી કે 101 વાનગી, બધી જ વાનગી પાછી એક મોટા થાળની અંદર ગોઠવેલી હતી. એનાથી એ બીજી વિશેષતા અન્નકૂટ ઉત્સવની એ હતી કે ભગવાન પ્રભુ પોતે સ્વયં જીવુબા લાડુબાને કહે, તમારા બાળ લાલજી ક્યાં? એ લાલજી બાળ પ્રભુ કે જે પિતા હેભલ બાપુના મનમાં સંશય થયો કે આ નાની ઉંમરમાં શું હવે આખો દિવસ ભગવાનની આગળ ટોકરી વગાડતા બેઠા છો, અને ભગવાન પૂજા સ્વીકાર કરે છે. દૂધનો કટોરો ધર્યો અને ભગવાન દૂધનું પાન કરી અને કટોરો ફેંક્યો હેપલ બાબુ તરફ. જો હું પ્રગટ છું ને સ્વીકારું છું થાળ. એની સાક્ષી ભગવાને આ પૂરી. સાવ નાનું બાળ સ્વરૂપ છે ભગવાનનું. ગઢપુરની અંદર તમે ગયા હશો, દર્શન કર્યા હશે કદાચ. એ બાળલાલ પ્રભુ મહારાજ કે તમારી પૂજાના બાળલાલજી ક્યાં? એની આગળ પણ અન્નકૂટ ધરો. ત્યારે મોટા એક ત્રાસ થાળની અંદર 64 વાટકીની અંદર અન્નકૂટ મૂક્યો. બીજી કેટલીક વાનગીઓ એવી હોય કે એ વાટકીમાં ન મૂકીએ ને ખુલ્લી મૂકીએ, લાડુ આદિક તો પીરસી શકાય, તો એ પણ પીરસ્યું. અને આશ્ચર્યની વચ્ચે, બધાની વચ્ચે, જેમ આજથી 5000 વર્ષ પહેલા ભગવાન એ ગોકુળવાસીઓ, વ્રજવાસીઓ એ ગોવર્ધન પર્વતની આગળ, ગોવર્ધનની આગળ અન્નકૂટ ધર્યો, અને બધાના મનમાં પ્રશ્ન થયો કે શું ભગવાન થાળ જમે? કાના, આ તો પર્વત છે, એ કઈ લાડુ જમે? એટલે ભગવાન એના મનની શંકાને દૂર કરવા માટે એક નાનકડું સ્વરૂપ ધારણ કરી અને ગોવર્ધન પર્વતની ટોચ ઉપર ઉભા રહી ત્યાંથી સાદ કર્યો કે ભક્તો, અમે બહુ રાજી થયા છીએ, તમે અમારા માટે થાળ બનાવ્યો છે. અને આમ કહી અને ભગવાન એક એક ટોપલાઓ ભરેલા હતા, કરંડિયા, મોટા મોટા સાટા પેંડા, અને ટપોટપ ખૂટવા માંડ્યું. એટલે કે જુઓ, અરે ગોવર્ધન તો જમે છે. એવું આશ્ચર્ય ભગવાન એ બાળ લાલજી પ્રભુ એ જે થાળની અંદર 101 વાનગી અર્પણ કરી હતી, એ વાનગી ભગવાન જમતા આખી સભાએ જોયા. એ સભાએ એ થાળ જમતા પ્રભુને જોયા, અને એ અદ્ભુત દર્શન એ બધાને થયું
કે થાળમાંથી વાનગી ઓછી થતી હોય, આપણે જમાડીએ તો ખરા, પણ કોઈ દી ઓછું થયું નથી. અને પછી ભગવાન ભક્તોના ભાવને વશથી પ્રભુએ પણ થાળ સ્વીકાર કર્યો. અને સમય વીતતા પછી મહારાજે સંતોની પંક્તિ પોતે મહારાજ સંતોની પંગતમાં પીરસ્યું. ભક્તોની પંગત થઈ, એના પછી ભક્તોને પીરસીને જમાડ્યા. ભાવથી જમાડવું કેમ, પીરસવું કેમ, એ પણ એક કળા છે. એ ગઈકાલના સત્રમાં કથા આવી ગઈ. હવે બેનો ભક્તોને જીવબા લાડુબાએ આગ્રહ કરીને બધા જ ઉત્સવમાં આવેલા ને જમાડ્યા. સાંજનો સમય થયો, નવા વર્ષને. ભક્તો, કેટલાક ઉત્સવો એવા હોય, શાસ્ત્રોમાં એવું કીધું અક્ષરજીવન સ્વામીએ કે મોટા સંતોના શબ્દોની હારું કરવી. શું કીધું? શબ્દોની હારું કરવી. હારું કરવી એટલે શું? તો કે કેમ વર્તી ગયા છે, આપણને કેમ કહી ગયા છે, એમ નવા વર્ષની ઉજવણી કેમ કરવી, એ શાસ્ત્રમાં કેવી રીતે પહેલા ઉજવાતા હતા એની હારું કરવાની. તો કેવી રીતે ઉજવતા એ? તો નવા વર્ષે નૂતન વર્ષાભિનંદન આપણે આપીએ. આ બ્રહ્માંડમાં સૌથી મોટું કોઈ જૂઠાણું ચાલતું હોય ને તો એ કયું છે ખબર છે? હા, લગ્નનો પ્રસંગ હોય તોય ભલે, અને જન્મદિવસ તુમ જીવો હજારો સાલ. નવા વર્ષે હા, નાનકડા માણસથી માંડીને વડાપ્રધાન સુધી બધાય નવા વર્ષની શુભકામના પાઠવે. હવે તો આપણે એમ થાય કે શુભકામનાના એટલા પડીકા ભેગા થયા છે કે આ બ્રહ્માંડમાં કોઈ માણસ ભેગા થઈને આપણું અશુભ કરવા ઈચ્છે તો કરી શકે નહીં. એટલા શુભના પડીકા ભેગા થાય તો બીજે દિવસે જ ભાઈ ગુજરી જાય, બીજે દિવસે જ કંઈક થાય એવું. હવે એટલી બધી શુભકામનાઓ મળી પણ ક્યાં બધી શુભકામનાઓ જાય ખબર નહીં. આખી દુનિયા શુભકામના પાઠવે છે પણ શુભ થતું નથી. તો નવા વર્ષે ભક્તો આ બહુ મજાની વાત છે. નવા વર્ષે દિવાળીના દિવસે મહારાજે જે ઉપદેશ આપ્યો એ પણ વન ઓફ ધી બેસ્ટ. અને નવા વર્ષે મહારાજે કેવી શુભકામના પાઠવી, તો દિવાળીના દિવસે કેવી શુભકામના પાઠવી એના વિશે જાણવું ને જોવું હોય તો કાર્યાણીનું વચનામૃત દિવાળીનું વચનામૃત છે, અને નવા વર્ષનું પણ વચનામૃત છે કાર્યાણીનું. કે તે દિવસે આમ શુભકામનાઓની ટ્રેડિશન હતી કે નહોતી? એમ બધાને મળે, હા, નૂતન વર્ષાભિનંદન. આવી રીતે ઉજવતા? કેવી રીતે ઉજવતા? પ્રશ્ન થાય ને મનમાં. તો એ સમયે કેવી રીતે ઉજવાતો એ પર્વ? પણ નવા વર્ષના દિવસે મહારાજે કેવી રીતે પર્વને ઉજવ્યું એની વાત. સવારના સમયમાં તો અન્નકૂટાદિક ઉત્સવ થયા છે, પણ રાત્રિના સમયે દીપમાળાઓ પૂરેલી છે, જેમ દિવાળીના દિવસે પૂરી હતી એ જ રીતે. અને મહારાજે રાત્રે કારતક સુદ પડવાના દિવસે મોટી સભા, મહારાજે ઊંચા સિંહાસન ઉપર આવીને બિરાજમાન થયા છે. સંતો ભક્તો મહારાજની ચારે કોર વીટલાઈને સભામાં ગોઠવાયા છે. એ સભા કેવી હશે તો કલ્પના કરી શકાય કે એ સભા 426 તો સંતો, મંડળધારી સંતો હતા. કેટલા સંતો આવ્યા હતા? ગામડા વિચરણ કરતા 426, કોઈકમાં જાજા ઓછા વધુ. તો કેવો એ સભા હશે, અને કેટલા દેશોના સંતો ભક્તો એ બધા આવેલા. અને એ નવા વર્ષના દિવસે જે સભા થઈ છે, એટલે કારતક સુદ પડવાના દિવસે દાદાના દરબારમાં સવારના સમયમાં અન્નકૂટ થયો છે, અને રાત્રિના સમયે અભૂતપૂર્વ જેની કલ્પના ન કરી શકાય એવી આ નવા વર્ષની સભા મધ્યમાં મહારાજ ચારેય કોર સંતો ભક્તો વીટલાઈને બેઠા છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, બધા જ ભક્તોની દ્રષ્ટિ મહારાજ સામે છે.
સદસ્થાખિલ ભક્તોગ વીક્ષ્યમાણાનનાંબુજઃ શ્રીનીલકંઠ પ્રોવાચ સર્વાનથ નિજાશ્રિતાન. એ દીવડાઓ પ્રગટતા હશે, ટમ 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 મસાલો બળતી હશે, અને દરબારની અંદર કેવો પ્રકાશ હશે, મીઠો પ્રકાશ હો. આ હેલોજન ને એવું કરે ને મીઠો પ્રકાશ નહીં, દીવાનું અજવાળું મસાલો, ચારે બાજુ દીવડાઓ પ્રગટાવેલા છે. મસાલ બે વાળંદ મહારાજની બંને કોર મસાલ લઈને ઊભા છે, અને બધાની દ્રષ્ટિ એ દીવાના પ્રકાશની અંદર ભગવાનના તરફ મંડાયેલી છે. મહારાજ રાત્રે સભા બોલાવી છે નવા વર્ષના દિવસે ઢળતી સાંજે, અને શું કહેશે મહારાજ હવે? અને ત્યારે ભક્તો મહારાજે શરૂઆત કરી. શ્રી નારાયણ મુનિવાચ ઔદ્ધવે સંપ્રદાયેસ્મિન સર્વે સત્સંગી સંગીતાઃ यूयं भवत तन्नाम धार्यम अन्वर्थकम ततः. જયંતિભાઈ, આ આપણો પ્રશ્ન છે. મહારાજ કે હે ભક્તો, ઉદ્ધવ સંપ્રદાયમાં જન્મ મળે એટલે જન્મ મળતાની સાથે જ એક ટેગ મળી જાય આપણને, લેબલ. શું? સત્સંગી. શું ટેગ મળે? સત્સંગીનું ટેગ મળી જાય જન્મતાની સાથે જ. હવે સત્સંગી નું ટેગ મળી ગયું, પણ સત્સંગી કહેવાય કોને? સત્સંગ એટલે શું? લેબલ મળી ગયું આપણને. કેટલીક ડિગ્રી હોય ને એ જન્મતાની સાથે મળી જાય. બ્રાહ્મણના ઘરે બાળકનો જન્મ થાય એટલે જન્મતા જ ગુરુ પદવી મળી કે ભૂદેવ, પૃથ્વીના દેવ ભૂદેવ ગુરુ કહેવાય. જન્મતાની સાથે ડિગ્રી મળી ગઈ. એમ સત્સંગીના ઘરે, સત્સંગી પરિવારમાં જેનો જન્મ થયો હોય એને જન્મતા વેત જ એક લેબલ મળી જાય, એક ઓળખ મળી જાય, સત્સંગી. સત્સંગીની ઓળખ મળે. પણ સત્સંગ એટલે શું? સત્સંગથી જ મુક્તિ થાય છે. સત્સંગે નૈવ મુક્તિ સ્યાદ ઇતિ આચાર્ય મતમ હિનઃ અસ્તિ સત્સંગ પદમ નિર્વચમી શૃણુતાખિલાઃ. સાંભળો હવે, ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યના મત પ્રમાણે, શાસ્ત્રોના મત પ્રમાણે સત્સંગથી જ મુક્તિ થાય એવું કહ્યું છે. પણ સત્સંગ એટલે શું? સત્સંગ એટલે શું? કોઈ આપણને પૂછે તો શું કહેશું? શું કહેશું સત્સંગ એટલે? લોકમાં તો સત્સંગ એટલે આમ રૂઢ થયેલું કેવું, તો કે ક્યાંક ગયા હોય, બેઠા હોય, સત્સંગની કંઈક ભગવાનની જીવનની ચરિત્રની વાતો થઈ, તો સાધુ પાસે બેઠા, સત્સંગ કર્યો. શું કર્યું? સત્સંગ કર્યો. પણ સત્સંગ એટલે શું? મહારાજ કયા દિવસે વાત કરે છે? દિવસ મહત્વનો છે. નવું વર્ષ. નવું વર્ષ, નૂતન વર્ષ, અન્નકૂટનો દિવસ છે. સાંજના સમયે રાત્રે સભા બોલાવી છે. દીવાના અંજવાડામાં વાત કરે છે, મસાલના અંજવાડામાં વાત કરે છે પ્રભુ. સત્શબ્દેન પરમ બ્રહ્મ સાધવશ્ચ તદાશ્રિતાઃ પ્રોક્તાસ્તદીયો ધર્મશ્ચ શાસ્ત્રમ ચૈતત્રિકાશ્રયમ. મહારાજ કે સત શબ્દના 4 અર્થ થાય. સત એટલે સતથી સત્ય સ્વરૂપ, સત શબ્દેન પરમ બ્રહ્મ એટલે ભગવાન, સત શબ્દથી પરમાત્મા. સાધવશ્ચ તદાશ્રિતાઃ, સત શબ્દથી પરમાત્માને આશ્રીને રહેલા એવા જે સાધુ પુરુષો. પછી ત્રીજું કીધું, પ્રોક્તાસ્તદીયો ધર્મશ્ચ, સત શબ્દથી સત્ય સ્વરૂપ પરમાત્મા અને સંત એના મહિમાની વાત કરતા હોય એવા
શાસ્ત્ર ધર્મ, ધર્મનો સંગ, અને ચોથું શાસ્ત્ર ચૈતત્રિકાશ્રયમ. ચારનો સંગ કરે ત્યારે એ સત્સંગી પરમાત્મા, સંત, સત્ય સ્વરૂપ એવો ધર્મ અને સતથી શાસ્ત્ર, આ ચાર અને એનો સંગ એટલે સત્સંગ. હવે આમાં પણ ક્રમશઃ સમજીએ તો કે સતથી પરમાત્મા એનો સંગ વળી કેમ થાય? આપણે સવારે પૂજા કરીએ, માળા ભજન કરીએ, નવદા ભક્તિથી ભગવાનમાં જોડાઈએ ને, એ પણ સત્સંગ છે. શું છે? સત્સંગ છે. પૂજા કરીએ છીએ એ પણ સત્સંગ છે. પછી સતથી સત્ય સ્વરૂપ એવા પરમાત્મા, એ સાધુનો સંગ, એ પણ સત્સંગ. પછી સતથી ધર્મ, ધર્મનો સંગ. કયો ધર્મ? તો અહીં કને વળી ભગવાને સ્પષ્ટતા કરી. શ્રીમદ ભાગવતે પ્રાહ નારદસ્તમ યુધિષ્ઠિરમ રાજસૂય મખશ્યાન્તે તમેવાહમ બ્રુવે સ્ફુટમ. રાજસુ યજ્ઞના અંતે યુધિષ્ઠિર રાજાને નારદજીએ કહેલો જે ધર્મ છે એ ધર્મનો સંગ. એ વળી કયો ધર્મ કીધો? તો કે 30 પ્રકારનો ધર્મ કીધો. એમાં 30 ની અંદર શું? તો કે સત્ય. આપણે સાચું બોલીએ એ પણ સત્સંગ કહેવાય. સત્યમ. પછી દયા. કોઈ માણસ દુખી હોય, ગરીબ હોય, અને આપણને એમ થાય કે બિચારો ગરીબ છે, ભૂખ્યો છે, અને આપણે કંઈક એને બિસ્કિટનું પાકીટ લઈને આપ્યું, તો એ પણ સત્સંગ છે. કોઈના ઉપર દયા આવે. પણ અહીંયા સતાનંદ સ્વામી એક વાતની સ્પષ્ટતા કરી કે ઘણાની પછી દયા છે ને એ સીમા વળોટી જાય ને તો દયા દુઃખરૂપ બની જાય. સત્સંગ દુઃખરૂપ નથી. ભરતજીએ મૃગલા ઉપર દયા કરી પણ દયા વળોટી ગયા. ઘણા માણસ કેવું હોય તો કે પોતાના ગજાથી વધુ કોઈના ઉપર કોઈને દુખી દેખીને મદદ કરવી, પણ કેવી રીતે? તો કે પોતાની સ્થિતિમાં રહીને. હા, એ દયા. કોઈક પાસે ઉધારા લઈને કોઈકને કરજમાં ડૂબી ગયો હોય અને કોઈક પાસે ઉધારા લઈને દયા ન કરાય. એ દયા પોતાના માટે દુઃખરૂપ પુરવાર થાય. તો દયા. પછી આગળ કીધું તપ. વ્રત ઉપવાસમાં આપણે તપ કરતા હોઈએ, ઉપવાસ કરીએ, એ દયા, આ તપ. પછી શૌચ, બાહ્ય શુદ્ધિ, સ્નાન, શરીરને આપણે સ્નાન કરીએ છીએ, ધોયેલા વસ્ત્રો ધારણ કરવા, એ ઇત્યાદિ, દૂધ પાણી ઘી ચાળીને વાપરવું, લોટ ગાળીને વાપરવું, લોટ ચાળીને વાપરવું, એ બાહ્ય શુદ્ધિ છે. એવી રીતે આભ્યંતર શુદ્ધિ. પછી ઈક્ષા. પોતે જે આશ્રમમાં હોય, પોતે જે સ્થાનમાં હોય એની અનુસાર વિવેક બુદ્ધિ, એ ઈક્ષા. સમ, ઇન્દ્રિયોનું સમન અને બાહ્ય ઇન્દ્રિયોનું દમન, દમ. અહિંસા, કોઈને તાડન કરવાનો ભૂંડો સંકલ્પ પણ ન કરો. અત્યારે હિંસા એટલે શું? તો કે મારવું ને બારે, એને હિંસા કહીએ, પણ કોઈકને મારવાનો વિચાર આવે ને, એ માનસિક હિંસા છે. કોઈકનું ખરાબ થાય એવો સંકલ્પ કરીએ, એ પણ માનસિક હિંસા છે. તો એ પણ નહીં. બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, આર્જવ, સંતોષ, સમુદ્રક સેવા. પછી ગ્રામ્ય વિષયોમાંથી ઉપર હતી. ગ્રામ્ય વિષયોમાંથી ઉપર હતી. હા, આ ગ્રામ્ય વિષયોમાંથી ઉપર હતી. આ પણ એક સંગ છે. ઘણી ભાગે માણસમાં એક આ હોય. અહીંયા તો એવું એક દ્રષ્ટાંત આપ્યું. દ્રષ્ટાંત શું આપ્યું? કે કોઈ માણસ હોય અને એ માણસ, તમે સમજી શકો, ઘઉં હોય અને એ ઘઉંના
પરાળ હોય અને એને ખાંડે તો એમાંથી કોઈ દી એને ઘઉં મળવાના છે? શું મળે? કઈ ન મળે. એમ સંસારના ગામડાની માણસો ઓલું આમ કર્યું ઓલું આમ કર્યું, ઈ કેવું છે? તો કે પરારને કૂટવા જેવું છે. હવે એનામાંથી કાંઈ મળવાનું નથી. ગ્રામ્ય વિષયોમાંથી મનને પાછું વાળવું એ ઉપર હતી. વિપર્ય હેક્ષા મૌન આત્મવિમર્શન સંવિભાગ આત્મદેવતા બુદ્ધિ. પછી 9 પ્રકારની ભક્તિ: શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવા, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મસમર્પણ. આ 30 લક્ષણ એ ધર્મના કયા છે? આ 30 લક્ષણ થી યુક્ત એવા ધર્મનો સંગ કરવો એ સત્સંગ. અને પછી ચોથું શાસ્ત્રનો સંગ. શાસ્ત્ર પણ કયા? તો એકને કીધું મહારાજે શિક્ષાપત્રીમાં પણ કીધું 4 વેદ, એ પછી શ્રીમદ ભાગવત પુરાણ, વિદુર નીતિ, વિષ્ણુ સહસ્ત્રનામ, ભગવદ ગીતા, બ્રહ્મસૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને વાસુદેવ મહાત્મ્ય સહિત 8 એ શાસ્ત્ર. આ 8 નો સંગ કરે તો એ સત્સંગ. હવે સત શબ્દથી સમજાયું કે 4 વસ્તુ આવી: સતથી ભગવાન, સતથી સાધુ, સતથી એ ધર્મ અને સતથી શાસ્ત્ર. આ 4. હવે સંગનો અર્થ એટલે શું? તો કે સંગ એટલે શું? તો એકને કહે છે સતઃ કૃષ્ણસ્તુ સંગસ્તુ સાક્ષાત ભક્તિ દૃઢમ સ્થિરા. સંગ. હવે પરમાત્માનો સંગ કેવી રીતે કરવો? તો કે નવદા ભક્તિ દ્વારા. હવે સાધુનો સંગ, આ 4 માંથી બીજું અંગ છે સાધુ. એનો સંગ કેવી રીતે કરવો? તો કે મન, વાણી, દેહ, વાણી અને મનથી એની પ્રીતિપૂર્વક એની આજ્ઞાનું પાલન કરવું, એના વચનોને હૃદયમાં ધારવા, ઈ સત્સંગ. પછી ત્રીજું ધર્મનું પાલન આચરણમાં મૂકીએ તો એ સત્સંગ. અને ચોથું શાસ્ત્રનું શ્રવણ, મનન, નિધિધ્યાસ, એ શાસ્ત્રનો સંગ એટલે સત્સંગ. આ 4 નો સંગ કરે તો એ સત્સંગી કહેવાય. એતેષામ હિ શતામ સંગો યેષામ ઈદૃગ ભવેત ભુવિ. સત્સંગિનસ્તે કથિતા સંપ્રદાય ઇહોદ્ધવૈહિ. આ 4 નો સંગ કરે એને સત્સંગી કયા છે. અને પછી સત્સંગીને બીજા પણ 6 પ્રકારના નામથી બોલાવી શકાય. એક એકાંતિક, પછી કીધું ભક્ત, પછી ત્રીજું સંત, ચોથું ભાગવત ભક્ત, પાંચમું સાત્વત અને છઠ્ઠું સાધુ. આ 6 શબ્દો છે એ સત્સંગી માટે વપરાય. અને આ શબ્દોના આધારે એક વાત સમજી શકાય કે ગ્રસ્તમાં કોઈ કપડા પહેરેલો હોય તો પણ, ગ્રસ્તના કપડા હોય તો પણ આ 4 નો સંગ કરતો તો એ પણ સાધુ છે. શું છે? સાધુ છે. એતે એકાંતિકા ભક્તા કથ્યન્તે શાસ્ત્રદર્શિભિ સંતો ભાગવતાશ્ચૈવ સાત્વતાઃ સાધવસ્તથા. ભક્તા એતે તુ દેહાંતે ધામ ગોલોકમ ઉત્તમમ લભન્તે રાજતે યત્ર શ્રી રાધા કૃષ્ણ ઈશ્વરઃ. હવે આ જે સત્સંગી છે, 4 નો સંગ કરવાથી એ ભગવાનના ધામને પામે છે એવું કીધું. ભક્તો, આ કથા આટલા સુધી તો સમજાય એવી હતી, પણ અત્યારે લોકમાં સત્સંગનો અર્થ તમે સાધુ પાસે બેસો એના પૂરતો સીમિત થઈ ગયો છે. કે હરિભક્તો ભેગા થયા હો અને સત્સંગની વાતો કરો તો સત્સંગ કર્યો, પણ માળા કરતા હોઈએ તો કોઈ એમ કે હું સત્સંગ કર્યો ન કે. પછી તમે ધર્મનું પાલન કરતા હો, કોઈનું અનીતિનું લ્યો નહીં, તો પણ તમે સત્સંગ કર્યો કહેવાય. તો કોઈ એમ કહે છે કે સત્સંગ કર્યો? નથી બોલતો. કોઈ શાસ્ત્રનું વાંચન કરતા હોય તો કોઈ એમ કે મેં સત્સંગ કર્યો આજે 2 કલાક, કોઈ કહે છે? નથી બોલતો. પણ સત્સંગ શબ્દ અત્યારે લોકમાં શેના માટે વપરાય? ખાસ સાધુ કે કોઈ ભગવાનના ભક્ત કે સાંખ્યોગી બહેનો પાસે બેસી અને જ્ઞાન વાર્તા થાય એને જ આપણે સત્સંગ માનીએ છીએ. એનું કારણ શું?
એનું કારણ એક છે કે ભક્તો આ ચાર છે ને, ચાર એનામાંથી એક જ સાધુ માટે સત્સંગ શબ્દ રૂઢ થઈ ગયો. અત્યારે ત્રણ છે ને એ બોલે છે પણ એની ભાષા નથી સમજાતી. હવે ભગવાનની માળા કરીએ, ભગવાન કોઈ દી કે ગોવિંદભાઈ કે કેમ ગોવિંદ વૃંદાવની મહારાજ કીધું કોઈ દી રોજ દર્શન કરવા આવે છે, રાજી છું એમ કીધું કોઈ દી? બોલે છે, એનો સંગ કરીએ છીએ પણ સામે રિસ્પોન્સ બરાબર. એમ ધર્મનું પાલન કરીએ છીએ પણ એની અસર, એનો સીધો સંવાદ નથી દેખાતો. શાસ્ત્ર બોલે છે, પરમાત્મા બોલે છે, શાસ્ત્ર બોલે છે, ધર્મય બોલે છે, પણ એની ભાષા સમજાતી નથી. પણ ચોથું અંગ સત્સંગનું સાધુ એ સજાતીય છે અને બોલે છે ને ત્યારે એની ભાષા સમજાય છે. શું થાય છે? એની ભાષા સમજાય છે. એટલા માટે સત્સંગ શબ્દ અત્યારે લોકમાં સેના ઉપર સ્થિર થઈ ગયો? સાધુ કે ભગવાનના ભક્તો ઉપર સ્થિર થઈ ગયો. એની ભાષા સમજાય છે. હવે એની ભાષા સમજાય છે. પેલા બોલે છે, શાસ્ત્ર બોલે છે, ધર્મય બોલે છે, પરમાત્મા બોલે છે, પણ ભાષા સમજાતી નથી. જુનાગઢની અંદર યોગેશ્વર દાસજી નામે સાધુ અને આ સંત, નાના નાના સંતો બીજા સાથે, જૂનો જમાનો એટલે સ્નાન કરવા જવું હોય તો શું કરે? બપોરનો સમય, સવારે પણ નદી તળાવ કુએ નાવા જાય અને બપોરના સમયે પણ સંતો બધા હરિભક્તો નાના છોકરાઓ ભેગા હોય અને વાડીએ કે ક્યાંક ગામને પાદર કુવો તળાવ હોય તે સ્નાન કરવા માટે જાય. તો એમાં નદીના કિનારે સ્નાન કરવા માટે આવેલા હવે યોગેશ્વર દાસજી સ્વામી, મોટી ઉંમર એટલે સ્વામી સ્નાન કરી અને પછી ઝાડના ટેકે બેસીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા કરે. નાના સંતો હતા ને, હા, એટલે નાવાની મજા આવે. ઉનાળાનો તાપ એટલે બરાબર ધોતિયામાં હંકેલી, લંગોટ બરાબર બાંધી અને દોડી દોડીને પાણીનો નદીમાં ધરો ભરેલો દુબાકો લગાવે. જોઈ દોડ દોડ લગાવીને એવો દુબાકો લગાવે ને, સાધુ તો ખરા ને કમસે કમ, એટલે દુબાકો લગાવે એટલે બોલે સહજાનંદ સ્વામી મહારાજની જય બોલી દુબાકો લગાવે. આમ દુબાકા લગાવે, વળી પાણીમાંથી નીકળે, વળી બારે આવી અને જેમ આપણે સ્વિમિંગ પુલમાં નાવા ગયા હોય ઘણા તો શું કરે? કૂદકો મારે ને પાણીમાં, કૂદકા મારે, એક આનંદ છે. એટલે સાધુ દુબાકા લગાવતા હતા, નાના નાના સાધુ. એટલે ભરવાડ ઢોરા ચારતો ચારતો બપોરનું ટાણું એટલે પશુઓને પાણી પીવડાવવા માટે આવ્યો. એટલે લાકડીના ઠેબે દાઢી ટેકવી, આમ જુએ સાધુને, લાકડીના ટેકે દાઢી ટેકવી, લાકડીના ઠેબા ઉપર દાઢી ટેકવીને જુએ અને પછી બોલ્યો કે રખ્યા સ્વામિનારાયણના સાધુ ન હોય. શું બોલ્યો? રખિયા સ્વામિનારાયણના સાધુ ન હોય, આવું બોલ્યો. આવું જે કીધું ને યોગેશ્વર દાસજી સ્વામી સાંભળ્યું એટલે તરત તાલી વગાડીને સાધુને કીધું અહીં આવો બધા સાધુ. એ ભરવાડ નથી બોલતો, મારો મહારાજ બોલે છે કે મારા સાધુને આવી ચંચળતા ન શોભે. ભગવાન બોલે છે પણ ભાષા સમજાતી નથી. પૂજ્ય માધવ સ્વામી હાજર છે, સુખદેવ સ્વામી હાજર છે. અમે ધનબાદ ગયેલા અને ધનબાદ ગયેલા ને ત્યારે ત્યાં પૂજારી મારી પાસે નંબરે છે, વર્ષોથી અમે 2012-13 ગયેલા ત્યારે એને 22 વર્ષ થયા, એટલે 32 વર્ષ થઈ ગયા પૂજા કરતા હશે ને. હવે દોડી દોડીને પૂજા કરતા હોય. જાજલી નામ કે, જાજલી, જાજી કે જાજી, બ્રાહ્મણ, મૂળ નેપાળના. જો ભગવાન બોલે છે પણ એની ભાષા નથી સમજાતી. સમજ્યા ને? આપણને તકલીફ શું છે? ભાષા નથી સમજાતી, બોલે છે. તો એ જાજી દોડી દોડીને સેવા કરે એટલે આપણે એમ થાય બહુ ભાવિક છે. એટલે એક દિવસ પૂછ્યું કે કેટલો પગાર મળે? એટલે કીધું 2000 રૂપિયા. કેટલા વર્ષ? તો કે 20-22 વર્ષ થયા. 2000. તો વળી આપણે વળી બીજો વિચાર આવ્યો કે
બ્રાહ્મણ છે એટલે વળી બીજા માણસો દક્ષિણાઓ આપતા હોય, કેલાની ભેટ હોય, કંઈક મળી જતું હશે એટલે એને ઘર ચાલી જતું હશે. તો બીજું મળી જાય તો કે ના, એવું તો ભાગ્યે જ કોઈક મળે કે ન મળે. તો આમ 2000 તમે અહીંયા લાગ્યા છો તે શું જોઈને લાગ્યા છો? પછી એને જે વાત કરીને એ હલાવી નાખી એવી હતી. એ મૂળ નેપાળના ઘણા બધા પ્રદેશોમાં ધીમે ધીમે કાળક્રમે પણ કેટલીક પરંપરાઓ ઉપર કાળની ધૂળ ચડી જાય. શું ચડી જાય? મૂળ શાસ્ત્રના ભાવ હોય ને એ ક્યાંક દૂર રહી જાય અને ક્યાંક એવી વિષમતાના, જેમ કે વાસુદેવ મહાત્માની અંદર જ કથા આવે ને કે વેદના નામે હિંસા થતી હતી, પણ કેવી રીતે ચાલુ થઈ એનું વિશદ વર્ણન વાસુદેવ મહાત્મામાં છે. બરાબર. તો હવે એ સમયે ઘણી જગ્યાએ ઘણી સ્થાનોની અંદર બ્રાહ્મણો હોય એ પણ ક્યાંક ને ક્યાંક માંસાહાર જેવું એના જીવનમાં જોવા મળતું હોય, માંસાહાર. અને એમાં ઘણા પ્રદેશોની અંદર તો એવું છે કે માછલી છે ને એને કમળ કાંકડી કે શું કે? કમળ કાંકડી, એને માંસાહાર ગણે જ નહીં. તો હવે એ જાજી નેપાળમાં જનકપુરની બાજુમાં ક્યાંક એનું સ્થાન, અને પછી કામ ધંધો શોધતા શોધતા ભારતમાં આવેલા, અને એમાં ગયાજી જે પિતૃ શ્રાદ્ધ માટેનું એક ઉત્તમ સ્થાન છે ત્યાં હતા. અને એમાં આ બાજુ મંદિરમાં પૂજારી વૃદ્ધ હશે અને કીધું હશે કે હવે શિથિલ થયું કામ, સેવા થતી નથી, તો ટ્રસ્ટીઓ નવા પૂજારીની શોધમાં હતા અને એકબીજાને તપાસ ચાલુ હતી. એમ કરતા કરતા આ ભાઈનો કોન્ટેક્ટ થયો બ્રાહ્મણ જાજીનો. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ આ મંદિર છે, અહીંયા પૂજા કરવાની છે, પગાર નક્કી થયો. પછી શરતો નક્કી થઈ કે જો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પંચવર્તમાન, દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, વટલવું નહીં અને વટલાવવું નહીં, આ પંચવર્તમાનનું પાલન અવશ્યપણે કરવું પડશે. હવે કામ ધંધો નથી, ગરજ છે એટલે તો હાજ પાડવી રહી કે તમે જેમ કહેશો એમ કરીશ. એટલે એ તો પૂજારી તરીકે રોકાયા. પણ હવે પેલું બધું ખાધું હોય ને કમળ કાંકડી, કમળ કાંકડી ખાધેલી હોય પેલા, એટલે મનમાં ચટપટી થાય કે આ ઘરે ક્યાં જોવા આવવાના છે, આ ઘરે ક્યાં જોવા આવવાના છે. એટલે એક દિવસ મંદિરમાં ઠાકોરજી પોટાડીને 10 વાગે પોટાડીને ઘરે જાય એટલે બજારમાંથી કમળ કાંકડી લેતા ગયા. ઘરવાળીને કીધું બનાય આજે મસાલો જોરદાર, અને જમ્યા. મંદિરમાં આવ્યા ને 3:30 વાગે, મહારાજે વચનામૃતમાં પણ કીધું જે દિવસે આજ્ઞાનો લોપ થાય ને તો મૂર્તિ કરડી દેખાય. ભગવાન સામે એ જીવ આંખથી આંખ મિલાવી ન શકે. તમે જોજો ક્યાંક આપણાથી ભૂલ થઈ હોય, દર્શન કરવા ગયા હોય ને, જેમ આપણે પોતાના જીવનમાં જુઓ ને, છોકરો કંઈક ભૂલ કર્યા હોય ને એટલે માથું નીચું કરીને ઘરમાં બેઠો, હા માથું ઊંચું કરીને ન વાત કરી શકે, આંખથી આંખ ન મિલાવી શકે. ભગવાનની મૂર્તિ કરડી દેખાય. અને એ મેવા ઠાકોરજીને મેવો જમાડવાનો સમય, ભગવાનની મૂર્તિ એવી કરડી લાલ ધૂમ આંખો આમ દેખાય ને કે જાણે હમણાં ફેરવીને એક થપાટ મારશે ગાલમાં, આવી મૂર્તિ કરડી દેખાય. એટલે હાથ ઊંચો થાળ માટે, માથું નીચું. આમ થાળ તો જમાડી દીધો, ઝટપટ પડદા ખુલી ગયા મેવો જમાડીને. મનમાં થઈ ગયો ખાધું બરાબર નથી, ભગવાન નારાજ છે. એ મનમાં એક વિચાર આવી ગયો. સંધ્યા આરતી થઈ. સંધ્યા આરતી થઈને ભગવાન કે ના, આજે તારી પૂજા મને પસંદ નથી. આરતી કરતા કરતા એવી પેટમાં ચૂક ઉપડી ભયંકર કે આરતી ત્યાં ને ત્યાં અડધી મૂકીને એને જોવું પડ્યું. મનમાં થઈ ગયું કે ઓલું ખાધું ને એટલે છે, એટલે હવે ખાવું નહીં. નક્કી કર્યું. બીજા કોઈને ખબર નથી, મંદિરમાં ટ્રસ્ટીઓને કે કોઈને નહીં. આ તો અંદર અંદર પતી ગયું, હવે નથી ખાવું બસ. વળી 6-8 મહિને થયા અને મન વિચિત્ર, ચટપટું એવું ને મારું વાલું. એ તો કાગડા ને બેઉ દાળ ને ભાંગું પેલા ખાતા હતા ને કાંઈ થતું હતું. એ તો તેથી થાવાકાર હશે એટલે પેટ દુખ્યું, નામ આવી ગયું આનું કમળ કાંકડીનું. એટલે વળી 6-8 મહિને ચટપટી ઉપડી, વળી બજારમાંથી લેતા ગયા કમળ કાંકડી અને વળી ઠપકારી અને ફરી મંદિરમાં આવે અને ભક્તો ભગવાન બોલે છે, વાત કરવી છે એ
પણ ભાષા સમજાતી નથી. અને ભક્તો મૂર્તિ કરડી દેખાય, લાલ ધૂમ આખો. એ પણ એ દિવસે પણ આમ ફટાફટ પડદા ખુલી ગયા. પછી સંધ્યાઆરતીનો સમય થયો ને ત્યારે જણે આપ કે એક વખત કીધું તો નથી સમજાતું. આપણે કેમ કોઈને ઠપકો દઈએ, પણ આરતી કરતા કરતા વોમિટ શરૂ થઈ, વોમિટ થઈ ગઈ. સિંહાસન આખું ધોવું પડ્યું, મંદિર આખું ધોવું પડ્યું. આવી સ્થિતિ સર્જાઈ ગઈ. નક્કી થઈ ગયું કે આ ખાઉં છું એટલે થાય છે, મારા પ્રભુને મંજૂર નથી, હવે તો નહીં છે. વળી 6-8 મહિના નીકળ્યા ને મારું વાલું મન ગજબ છે. વળી ચટપટી ચડી, ખાઈ લે બેટા ખાઈ લે, આ તો કાગડા ને બેઉન દાળ ને ભાંગવું. ઓલું દારૂ પીતા હોય ને પછી મૂક્યું હોય ને એમાં થોડું માથું નથી સેવાતું, માથું મૂકેલું ખાઈ લે થોડું, ધીમે ધીમે બંધ કરશું, જીરીક લેવાય, ઠાકોરો લેવાય. એક તમાકુ વાળાને મૂકવાનું કીધું હોય ને, શું કે માથું બહુ દુખેલું. પછી એમ કરતા કરતા પછી ચાલુ જ રહે, પાછા છૂટે નહીં. હા છૂટે ખરું, ક્યારે ખબર? આગળ કહું તમને એની વાત. ત્રીજી વખત ખાધું, મંદિરમાં આવ્યા, ભગવાનની મૂર્તિ તો એવી ને એવી કરડી દેખા, જેવી પેલા દેખાતી હતી એવી. પણ ભક્તો આરતીનો સમય થયો, હાથ ઊંચો હતો, દિવેટ ઊંચી હતી, કોઈ જગ્યાએ એવો સંજોગ નહોતો. પણ પ્રભુ જાણે કે એકદમ કે હવે તને 1 2 3 નહીં ચલાવું. ભક્તો એવી રીતે ખબરની આગ પકડીને કપડા હળગ્યા, આરતીને ત્યાં જ પડતી મૂકીને ભાગ્યા ઉપરના માળે બાથરૂમ. મંદિરના ઉપરના માળે સંતોના ઉતારા, એક બાજુ ખૂણામાં બાથરૂમ, આ બાજુ સંતોના ઉતારા હોય. ભાગ્યા, સીધા જ નળ નીચે જઈને ઊભા રહી ગયા, રેશમી ધોતિયા પહેર્યા હતા. હા, એ તો કેવું તો કે જેમ પ્લાસ્ટિક બાળોને જેમ થાય ને એની પેઠે ચોટી જાય. પણ આશ્ચર્ય એ વાતનું હતું કે બાથરૂમમાં નળ નીચે જેવા ઊભા રહ્યા, આગ તો ઓલવાઈ ગઈ, ધોતિયાનો એક ટુકડો બચ્યો નહોતો ને રૂવાડું એકે બળ્યું નહોતું. આ ગજબ હતો. રૂવાણું એક બળ્યું નહોતું ને ધોતિયાનો એક ટુકડો બચ્યો નહોતો. આ શું સંભવ છે? હડકતો માણસ આમ દોડતો જાય એમ ઝટપટ બાથરૂમમાં પાણી નીચે ઉભવા માટે, અને પોચ્યા, નળ ચાલુ કર્યો, આગમાંથી તો છૂટ્યા. પણ આશ્ચર્ય એ વાતનું કે રૂવાણું બળ્યું નહોતું. અને પછી એ ઠાકોરજી પાસે આવી, દુનિયાને તો ખબર નથી, પણ એટલા રડ્યા. ભગવાન બોલે છે પણ ભાષા સમજાતી. હા, મારો પ્રભુ બોલે છે પણ સમજાતું નથી. ધર્મ પણ બોલે છે, ધર્મ પણ બોલે છે પણ સમજાતું નથી. જે મહારાજે કીધું, સાક્ષી સહિત લખત કર્યા વિના કોઈ કાર્ય ન કરવું. બરાબર. આજે તમાકુની વાત કરી, એ પણ બોલે છે પણ ભાષા નથી સમજાતી. શાસ્ત્રમાં કીધું છે વ્યસન ન કરવું, પણ ભાષા આપણને સમજાતી નથી. પછી એ જ જગ્યાએ ડોક્ટર પાસે ગયા હોય ને કે ચાંદુ થઈ ગયું, કેન્સરની શરૂઆત છે, બીજે દિવસે છૂટી જાય. પછી માથું ન દુખે, લ્યો દુખે. અને આપણે બીજા સાધુને કથામાં કીધું ને નથી છૂટતું, બહુ ટ્રાય કરી, નથી છૂટતું. પણ ખાલી એટલું કીધું કે અંદરથી લેબ ટેસ્ટ માટે, રિપોર્ટ માટે ચામડીને થોડુંક લેવી પડશે, બાયોપ્સીનો રિપોર્ટ કરવાનો છે ને મુંબઈ મૂકવો પડશે, અઠવાડિયા પછી રિપોર્ટ આવશે. મને શંકા છે કદાચ કેન્સર હોઈ શકે. રાત્રિની ઊંઘ ગરમ થઈ જાય, છૂટી જાય હો તમાકુ, તમાકુ છૂટી જાય. માથું ન દુખે, કાંઈ ન દુખે ને છૂટી જાય. ધર્મ પણ બોલે છે. સાક્ષી લખત કર્યા વિના કોઈ કાર્ય ન કરવું. અને કરી નાખ્યું હોય કે વિશ્વાસમાં કે આ સંબંધ સારા છે ને, એ કે દગો નહીં દે, અને પછી થોડો સમય થાય ને પછી ભાઈ કે ક્યાં આપ્યા હતા પૈસા. શાસ્ત્ર બોલે છે પણ ભાષા સમજાતી નથી. પણ આ ત્રણેય બોલે છે, ભગવાન બોલે છે, ભાષા નથી સમજાતી.
શાસ્ત્ર બોલે છે, ભાષા નથી સમજાતી. ધર્મ બોલે છે, ભાષા નથી સમજાતી. પણ એ ત્રણની ભાષા સમજવી હોય તો આ ચાર અંગમાંથી ચોથું અંગ છે ને સજાતીય છે, બોલી ભાષા સમજી શકાય છે. સાધુનો સંગ કરે તો ઉપરની ત્રણ ભાષા ન સમજાતી હોય ને એ સમજાવવા માંડી જાય. શું સમજાય? ઉપરની જેમ યોગેશ્વર દાસજી સ્વામી ને એને ભાષા સમજાય કે મારો મહારાજ બોલે છે. ઉપરના જે ત્રણ છે, સંતથી સતથી ભગવાન, સતથી શાસ્ત્ર, સતથી ધર્મ બોલે છે. યદ્યપિનો સંગ પણ કરીએ છીએ પણ ભાષા નથી સમજાતી. પણ ચોથું અંગ જે છે સાધુ અને એનો સંગ કરે તો એ ઉપરના ત્રણેયની ભાષા સમજાઈ જાય. અને ભક્તો ત્રણની ભાષા સમજાય ને એટલે આખી દુનિયા સમજાઈ ગઈ. આખી દુનિયા સમજાઈ ગઈ. અત્યારે માણસ છે ને આપણે એમ થાય કે હું તો બધી ખબર છે, મને બધી ખબર છે. ખોટું. માણસ દેખતો હોવા છતાંય આંધળો છે, સાંભળતો હોવા છતાં બેરો છે, સાંભળતો હોવા છતાંય બેરો છે. આ ઘણા મૂર્તિયા ક્યાંક એવામાં ફિટ થઈ ગયા હોય, ઓલી 32 લખણે પૂરી હોય બાઈમાં ફિટ થઈ ગયો, પરિવારના બધા કે હોય એ તું ક્યાં ફિટ થયો, આ નથી આપણા ઘરને શોભા આવે એવી. આમ કે ને તો એ બધા કહેતા હશું નથી સાંભળતો, એને કાન નથી, છે જ. પણ છતાંય એ તમે મને ખબર છે તમે મારાથી આડા જ હાલો છો, સાંભળે નહીં. પણ પછી થઈ ગયા હોય, લગ્ન થઈ ગયા હોય, પછી પાકી ગયો હોય, પાકી ગયો હોય પછી છૂટાછેડાના તો તે દિવસે સાંભળતો નહોતો કીધા હતા. સાંભળતો હોવા છતાં પણ મોહનો પડદો હતો, એટલે આંધળો હતો. કાન ખુલ્લા હતા પણ વચ્ચે મોહનો પડદો હતો. દુનિયાને હું ને તમે જોઈએ છીએ પણ વચ્ચે એક મોહનો પડદો છે. એટલે દેખતા હોવા છતાં આંધળા છીએ, દેખતા હોવા છતાંય આંધળા છીએ. અને ભક્તો સત્સંગ અદ્ભુત વાત મહારાજે મધ્ય પ્રકરણનું 54મું વચનામૃત ત્યાં કહી. મહારાજ કે અષ્ટાંગ યોગ સાંખ્ય ભાગવતનો એકાદશ સ્કંદ 12મો અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજી પ્રત્યે કીધું અષ્ટાંગ યોગ સાંખ્ય તપ ત્યાગ તીર્થ વ્રત યજ્ઞ અને દાનાદિક એનાથી હું જેવો રાજી નથી થતો એવો સત્સંગે કરીને રાજી થઉં છું. તો આ બધા કરતા સત્સંગમાં એવું શું વિશેષ છે? આ બધા કરતા સત્સંગમાં એવું શું વિશેષ છે? તો ભક્તો સત્સંગમાં વિશેષ છે એની વાત બ્રહ્માનંદ સ્વામી અદ્ભુત કરી છે. સાંભળીએ કીર્તનના શબ્દો દ્વારા. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. મન માનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને. જો તીરથ ફરી આવે નિત્ય નિગમ વિધિ કરી નાવે. જો 68 તીરથ ફરી આવે નિત્ય નિગમ વિધિ કરી નાવે. કેદી જીવપણું તેનું નવ જાવે. નવ જાવે સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતરે. જો ખબર
ખબર જડે કરી આગ્રહ તેને કેડ પડે ચિત્તને ચિત્તને બમણો ફેર ચડે ચિત્તને બમણો ફેર ચડે સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતરે કોઈ વાસ કરે જઈને કાશી કોઈ અન્ન ન ખાય રહે વાસી કોઈ વાસ કરે જઈને કાશી કોઈ અન્ન ન ખાય રહે અપવાસી એ મનની છે સર્વે હાસી મનની છે સર્વે હાસી સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતરે જો વીરતા સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ ટળે જો વીરતા સંત સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ ટળે કહે બ્રહ્માનંદ કહે બ્રહ્માનંદ સંત માહી ભળે મરણ બ્રહ્મ જાળ મટે નહીં સંતને જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં સત્સંગથી ચારનો સંગ, સંતથી પરમાત્મા, સતથી શાસ્ત્ર, સતથી ધર્મ અને સતથી એ પરમાત્મા શાસ્ત્ર અને ધર્મ જેના જીવનમાં છે એવા સાધુનો સંગ, ચોથું અંગ. આ ચોથા અંગ ઉપર સ્વામિનારાયણ ભગવાને મધ્યના 54માં વચનામૃતમાં કીધું. મહારાજ કે પ્રશ્ન કર્યો મહારાજે કે આ 8 જે કીધા અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એને કરીને હું તેવો વશ નથી થતો જેવો સત્સંગે કરીને વશ થાઉં છું એમ ભગવાને કહ્યું છે. તો સત્સંગ જેના જીવનમાં હોય એ પુરુષ કેવા હોય એના લક્ષણ કયો? ત્યારે મહારાજે કીધું શું? બધા ઉત્તર કર્યો, કરી ન શકે. મહારાજે સ્પષ્ટતા કરી, જેમ કોઈ રાજા હોય અને મોટી ઉંમર દીકરો હોય આવે એને વાંજી હોય ને મોટી ઉંમરે દીકરો આવે, એ દીકરો ગાળો દે, મૂછો તાણે તો પણ એનો અભાવ આવે નહીં. ગામમાં અનીતિ કરી આવે, કોઈકના છોકરાને મારે તો પણ એનો અવગુણ આવે નહીં. શું કામ? તો કે રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ છે. એમ જેને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થઈ છે એને જ સર્વ સાધન કરતા સત્સંગને અધિક કલ્યાણકારી જાણ્યો છે. એટલે આ 4 માંથી એક સાધુની સાથે એવું એક આત્મબુદ્ધિ. ભક્તો, આ બહુ આમ સૂક્ષ્મ વાત છે, સમજવા જેવી વાત છે. અમે સાધુ છીએ અને કહીએ એમ નહીં. સાધુ છીએ અને કહીએ છીએ એમ નહીં, પણ સાધુની સાથે એવો અંતરંગ નાતો, આત્મબુદ્ધિ જોઈએ. આત્મબુદ્ધિ ન હોય અને તમે કોઈ સંત પાસે જાઓ તો સાધુ તમને જે કદાચ વાત કરે ને એ વાત કેવી હોય તો કે સર્વ સામાન્ય. તમે ડોક્ટરને પ્રવચન માટે અહીંયા બોલાવ્યા હો અને એ ડોક્ટર પ્રવચન કરે તો એ બધાના કામનું જ છે, પણ આપણે કંઈક સ્પેશિયલ ખાસ દર્દ છે ને એનું ડાયગ્નોઝ તો હા એની ઓપીડીમાં એની
ગયા હોય રૂબરૂ, પોતે જુએ, એક એક લક્ષણો જાણે, રિપોર્ટ કરે અને પછી જે દવા આપે એનાથી થાય. પણ જાહેરમાં પ્રવચન લીધું તું એનાથી આપણું દર્દ જાય નહીં. એમ અનંત સંતો એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે 4 સારા સાધુ ને 4 સારા હરિભગત સાથે જીવ જડી દેવો. આત્મબુદ્ધિ, આત્મબુદ્ધિ ભક્તો, જેમ તમારા કોઈ ભક્તો ડોક્ટર હોય, ફેમિલી ડોક્ટર, ફેમિલી ડોક્ટરની ખાસિયત શું? તો કે એ પરિવારની રગ જાણતા હોય, તાસીરની રગ જાણતા હોય, એટલે એની દવા આપણને લાગુ પડી જાય. અને ડોક્ટરો બદલાવી બીજે જઈએ તો આપણી રગ ન જાણતા હોય, એટલે પછી એને અખતરા કરવા પડે. આ દવા લાગુ ન પડી, ગરમ પડી, હાલો બીજી દઈ, ત્રીજી દઈ. પણ જે આપણો ફેમિલી ડોક્ટર હોય એ રગ જાણતો હોય એટલે એ આપણને દવા દે, એનાથી જટ મટી જાય, તાસીર જાણે છે. એમ ભક્તો, સાધુ સાથે આત્મબુદ્ધિ જોઈએ. આત્મબુદ્ધિ હોય તો ભક્તો કામ થાય. અને આત્મબુદ્ધિ ન હોય તો સાધુ કોઈ સ્વભાવ ઉપર વાત કહેતો નથી, આપણા જીવનનું ઘડતર થતું જ નથી. ચાલો ચાલ સત્સંગમાં આવીએ, રોટલા ખાઈને મોટા થઈએ, પણ વાસ્તવમાં જે જીવનની યાત્રા શરૂ થાય ને એ આત્મબુદ્ધિ થયા પછી થાય વાસ્તવમાં. અને આત્મબુદ્ધિ ત્યારે સાધુનો ભરોસો આવે કે હું આને કહીશ તો એ સ્વીકારશે ને સુધારશે. ત્યારે એ સ્વભાવ ઓળખાવે, એક એક ટચકો મારી મારીને ઘડે એને. ટચકો મારી એક એક સ્વભાવ, નાનામાં નાની ભૂલ થાય ને ઓળખાવે અને એનામાંથી સુધારો થાય. પણ આત્મબુદ્ધિ ન હોય તો ભલામણ માનવાનો તો છે નહીં, કારણ કે હેત નથી એટલે મનાવાનું નથી, એટલે વાત કહેવામાં કઈ મતલબ નથી. એટલે ભક્તો, ખાસ જીવનનું એક આ ગહનતમ રહસ્ય એ છે અધ્યાત્મ જગતનું. કારણ કે કપિલદેવ ભગવાન માતા દેવહૂતિને જ્યારે જ્ઞાનોપદેશ આપવાની શરૂઆત કરી ત્યારે પણ કીધું, પ્રસંગ મજરમ પાશમ આત્મન કવયો વિદુ સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવ્રત. દીનાનાથ ભટ્ટ ભાગવતના 18,000 શ્લોક કંઠસ્થ હતા. આખું ભાગવતો. હમણાં પેલા કાશીમાં એક સરસ વેદપાઠી ઘનપાઠ જે કર્યો એક બ્રાહ્મણ, 18 વર્ષની ઉંમરે, 18-19 વર્ષની ઉંમરે, કેવી તીવ્ર પ્રતિભા. એમ ભાગવતનો ગણપાઠ કહી શકાય એવા દીનાનાથ ભટ્ટ, ઉલટેથી પૂછો, સુલટેથી પૂછો, ગમે ત્યાંથી પૂછો એને, એક શબ્દ બોલો વચ્ચે, તમે કહો એનાથી આગળ ચાલુ કરો ઊંધેથી, તો ઊંધેથી ચાલુ કરે. તમે કહો આગળનો શ્લોક બોલો, પાછળનો શ્લોક બોલો, ગમે ત્યાંથી પૂછો એને, એક અક્ષર બોલો અને દીનાનાથ ભટ્ટ ચાલુ કરે, ધાણી ફૂટે એમ બોલે. 18,000 શ્લોક જેને કંઠસ્થ હતા. નિર્વિકલ્પાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો, સત્સંગી થયા એટલે પછી માણસ માત્રને એક ઈચ્છા હોય કે આપણી કદર થવી જોઈએ. એટલે નિર્વિકલ્પાનંદ સ્વામી લઈ આવ્યા મહારાજના દર્શને. એટલે સભાની વચ્ચે મહારાજ મારી વખાણ કરે કે આવડા મોટા વિદ્વાનને તમે સત્સંગી કરી નાખ્યા, વાહ નિર્વિકલ્પાનંદ સ્વામી, વાહ, બહુ સારું કામ કર્યું. આવી પ્રશંસા મહારાજના મુખથી સાંભળવાની ઈચ્છા. એટલે સભા ચાલતી હતી, એની વચ્ચે નિર્વિકલ્પાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ પેલા ભટ્ટજી આવ્યા છે, દીનાનાથ ભટ્ટ. મહારાજ 18,000 શ્લોક કંઠસ્થ છે, સત્સંગી ત્યાં છે નવા. પણ મહારાજ નિર્વિકલ્પાનંદ સ્વામીના મુખ સ્વામીએ ન જોયું. માથું લાગે, એમ આટલું, પછી પૂરું. વળી મહારાજ કથાનો પ્રવાહ આગળ ચલાવે. એટલે વળી ચાલતા ચાલતા, અરે મહારાજ ઉલટેથી પૂછો, સુલટેથી પૂછો, જ્યાંથી પૂછો ત્યાંથી. મહારાજ મસ્તક હલાવે, વળી ચાલો આગળ રાખે. ત્રીજી વખત મહારાજે
નિર્વિકલ્પાનંદ સ્વામીએ પ્રયોગ કર્યો. સ્વામીએ કીધું એટલે મહારાજ નિર્વિકલ્પાનંદ સ્વામી સામું તો ન જોયો, કારણ કે સામું નથી જોતા એનું કારણ છે મહારાજને ઓલું નથી, પણ માનની ગંધ આવે છે. દુર્ગંધ આવે ત્યાં કોણ જાય? માનની ગંધ આવે છે. પણ મહારાજે દીનાનાથ ભટ્ટ સામે જોઈને કીધું, ભટ્ટજી આ ઈશારો કરતા કે સ્વામી શું કહે છે, તમને આખું ભાગવત આવડે? તો કે હા મહારાજ થોડું ઘણું આવડે છે. એમ આખું ભાગવત? વાહ, બહુ સરસ કહેવાય. પણ ભટ્ટજી એક વાત પૂછી? તો કે પૂછો ને મહારાજ. આ ભાગવતમાંથી તમારું કલ્યાણ કરે એવા શ્લોક કેટલા? શું પૂછ્યું મહારાજે? આખા મેડિકલ સ્ટોરમાં દુકાનો હોય, દુકાનમાં દવાઓ હોય, બધી દવા કામની, પણ આપણે માથું દુખતું તો આપણા માટે કઈ કામની કહેવાય? હા, એ જ કામની કહેવાય. બાકીની છે નકામી નથી, કોઈ બધી કામની છે, પણ બીજા દર્દી માટે છે. એમ આખું ભાગવત એનો એક એક શ્લોક એ મંત્ર છે, દરેકે દરેક કલ્યાણકારી છે. પણ તમારું કલ્યાણ કરે એવા શ્લોક કેટલા? એવું તો કોઈથી વિચાર્યું જ નથી. અને મહારાજને પૂછ્યું, મહારાજ તમે જ કહો ને મારું કલ્યાણ કરે એવા. તો કે 2 શ્લોક. પ્રસંગ મજરમ પાસમ આત્મનયો કવયો વિદુ સૈવ સાધુ સુકૃતો. ભાગવત કંઠસ્થ કરવાથી મોક્ષ ન થાય. સાધુમાં આત્મબોધિ થાય ને પછી તો ભાગવત સમજાવવાની શરૂઆત થાય. પછી તો ભાગવત સમજાવવાની શરૂઆત થાય. અને બીજો શ્લોક તો કે આ મધ્યના 54માં, પેલો પ્રથમના 54માં, બીજો મધ્યના યશ્યાત્મ બુદ્ધિ ગુણપે ત્રિધાતુ કે સ્વધિક લત્રાદિસુ ભૌમયજ્યધિ યતીર્થ બુદ્ધિ સલિલેન કારિચિ જનેશ્વ વિઘ્નેશુ સૈવ ગોખર. સાધુની સાથે આત્મબુદ્ધિ થાય પછી મોક્ષની યાત્રા શરૂ થાય. ત્યાં સુધી મારા ને તમારા શું કામ? દાન, વ્રત, જપ, અષ્ટાંગ યોગ કરવાથી ભક્તો દાન કરીએ ને જે સારું, પણ માન વધે. હવે ઈ પાછો જન્મ ધરાવે. દાન ખરાબ છે એમ નહીં, પણ સત્સંગ શું કામ શ્રેષ્ઠ છે દાન કરતા? તપ કરતા સત્સંગ શું કામ શ્રેષ્ઠ? તપ કરતો હું તપ કરું છું, હું ઉપવાસ કરું છું, આ નથી કરતો, તપનું પણ માન આવે. અષ્ટાંગ યોગ સાધ્યો હોય, ઈંડા પિંગલા નાડીને શોધતો હોય, પણ જો એમાં પરમાત્માનું દાસત્વપણું છે એ તો સત્સંગ વિના આવે જ નહીં. સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, તીર્થયાત્રા કરવાથી શું વાસના છૂટી જાય? ગંગામાં નાહવાથી પાપ છૂટે, પણ પાપનું કારખાનું તો સ્વભાવ છે. સ્વભાવ તો છૂટતા નથી. હું નાઈને આવ્યો વળી પાછો એવો ને એવો હોય. તો ક્રોધ છૂટે તો કંઈક પાપ છૂટે, કામરૂપી દોષ છૂટે તો પાપ છૂટે. હવે હું ધુબાકો લગાવ્યો, ડૂબકી લગાવીને ઘરે આવે ને વળી પાછો કોઈક બાઈ દેખે ને મન રવાડે ચડી ગયું, વળી પાછું નવું પાપ થઈ ગયું. તીર્થનો અનાદર નથી, પણ તીર્થ કરવાથી સ્વભાવ છૂટતા નથી. સ્વભાવ તો સત્સંગથી જ છૂટે. એટલા માટે સત્સંગ શ્રેષ્ઠ છે. સત્સંગ શ્રેષ્ઠ છે એટલા માટે. અને કેવી રીતે છૂટે એની વાત આપણે આગળ લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય